હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો દશામાના વ્રત તો ચાલુ છે અને આજે છે 7મો દિવસ. હું તમને બતાવી દઉં અમારે ત્યાં દશામાની પૂજા કઈ રીતે થાય છે. આ છે આખો જે રૂમ જ્યાં અમારે દશામાની પૂજા થાય છે અને અહીંયા બેસીને અમે આ આરતીઓ કરતા હોય છે. હું અહીંયા તમને બતાવું છું આખું દશા માતાનું શણગાર, પણ ત્યાં જુઓ ટોમી કેવો જોઈ છે. આ રીતની પટ્ટીઓ રાખી છે અને આ પટ્ટીઓ સાથે જો આ રીતની ધજા નીકળી અને આખું આ મંદિર અમે અહીંયા ડેકોરેટ કર્યું છે આ રીતના. પપ્પા અહીંયા છે ને નીચે ફૂલોની અલગ અલગ રંગોળીઓ દરરોજ બનાવે છે. અહીંયા ઘઉંના દાણા છે જે મમ્મીને જાપ કરવા માટે યુઝ કરવામાં આવે છે. અહીંયા અગરબત્તી સારી રીતે આમ રહી શકતી નથી હોવાથી એ બટેટું મૂક્યું છે અને એમાં જ અમે અગરબત્તી રાખીએ છીએ. અહીંયા દશામાતાનો આખો પાઠ છે. આ બાજોટની ઉપર લાલ કપડું રાખી આ દિવેલીઓ રાખવામાં આવ્યું છે અને જુઓ એમાં અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો છે. સતત 10 દિવસ સુધી આ દીવો બુઝાવવા દેવામાં આવતો નથી. મારે આરતીની થાળી છે, અગરબત્તી છે, આ આરતીની થાળી છે જેમાં મસ્ત એવી રંગોળી કરેલી છે. દીવો છે, દીવામાં ભલે 1 2 3 4 ને 5 હોય, પણ અમે આમાં ખાલી એક જ દીવો રાખીએ છીએ કેમ કે આમાં વધારે વાઇટ છે એ સમાતી નથી. આ દોરાથી અમે વાઇટ બનાવીએ છીએ. આ બેલ છે જેને અમે આરતીમાં વગાડીએ છીએ સાથે આ રીતે. આ ધૂપ કરવા માટે લોબાનીઓ છે અને આમાં બધી અમારે લોબાન રાખેલો હોય છે, ગુગળ ને એવું બધી, જેમ કે તમે જોઈ શકો છો. કળશને અમે એકદમ અહીંયા 5 તિલક કરી ઉપર નારિયેળ રેગ્યું છે જેમાં પણ 5 તિલક કરવામાં આવ્યા છે. આસોપાલવના પાન છે એ પણ એમાં 5 રાખવામાં આવ્યા છે. અહીંયા દશામાતાની ચોપડી છે જે અમે વાર્તા માટે યુઝ કરીએ છીએ. સવારના સમયે વાર્તા રાખીએ છીએ, સાંજના સમયે અમે આરતી કરીએ છીએ. આરતી તો સવારે પણ કરતા હોય છે પણ વાર્તા ખાલી સવારે રાખીએ છીએ અને સાંજે આરતી હોય છે. સવારે અમારે ટોટલ 2 આરતી હોય છે અને સાંજના અમારે 3 આરતી હોય છે. સાથે એક થાળ હોય છે. કઈ વસ્તુ રાખવામાં આવી છે ને એ તમને બતાવી દઉં. સૌપ્રથમ તો અહીંયા આપણે ભગવાન શ્રી ગણેશની એક મૂર્તિ રાખવામાં આવી છે કેમ કે બધામાં એ અગ્રણી હોય છે. અને સાથે આપણે અહીંયા ફળ છે એ જુઓ, આ રીતના અલગ અલગ ફળ અમે રાખ્યા છીએ. અને સાથે કંકુના છાંટણાને માતાજીને જે કરવામાં આવતા હોય છે એ મુજબ કંકુના છાંટણાને એ પણ અમે બધું એ કરેલું છે. સાંટડી છે એ માટીની છે. દશામાતાની મૂર્તિ છે અમારે ઘરમાં જ રાખવામાં આવે છે અને જે માટીની સાંટડી છે એને અમે પધરાવશું 10મા દિવસે. અને પાછળ દશામાતાનો એક ફોટો છે. અહીંયા ઉપર એક લેમ્પ રાખેલું છે શણગારમાં અને અલગ અલગ બીજી વસ્તુ તમે જોઈ શકો છો. જે રીતના તમને દેખાવામાં આવે છે એ રીતે અત્યારે અમારા આખી પૂજા વિધિ કરવામાં આવી છે. ફૂલ છે, ફૂલ રાખવામાં આવ્યા છે અલગ અલગ. સ્પીકર છે, આ સ્પીકરનો યુઝ અમે આરતીમાં કરીએ છીએ, ગીત વગાડવામાં કરીએ છીએ. સાથે આ એક બોટનું સ્પીકર છે, આને પણ અમે આરતી અને ગીતમાં યુઝ કરીએ છીએ. વધારે પડતો અમે આને આરતીમાં યુઝ કરીએ છીએ કેમ કે જ્યારે ગીત વગાડતા હોય ને તો કદાચ આનું ચાર્જ છે ખાલી થઈ ગયું હોય તો અમારે આ બોટનું સ્પીકર કામ આવી જાય છે. મંદિરની પાસે જ અહીંયા અમે જવારા રાખેલા છે. વ્રતમાં જે જવારા છે ને એ પણ ઉગાડવા જરૂરી હોય છે તો એ પણ અમે ઉગાડેલા છે. અને આ જે પણ જવારા છે આ ઘઉંના છે. તો મમ્મીએ વ્રત રાખેલું છે અને 10 વર્ષ પૂરા કરવાના હોય છે. આમાં ઓલમોસ્ટ 10 વર્ષમાં છેલ્લું વર્ષ રહ્યું છે હવે અમારે. તો મંગળવારે વ્રતનું ઉજવણું છે, મતલબ જાગરણ છે. બુધવારે સવારમાં અમારે માટેની જે સાંડળી છે પધરાવાની છે. તો ચાલો હવે સાંજના સમયની હું તમને આરતીની થોડીક ઝલક દેખાડી દઉં.